નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે એક સરસ મજાનું નવું નજરાણું. શું? પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ. જી હા, પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે અને જોર શોરથી તનતોડથી મહા મહેનતથી તમે જે છે તમારી પરીક્ષાની તૈયારી શરૂ કરી નાખી હશે ને. બસ એ જ તૈયારીમાં થોડોક સાથ આપવા માટે, તમારી થોડી મદદ કરવા માટે હું લાવ્યો છું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન સી નો છઠ્ઠો પ્રશ્ન, મેચ ધ સેન્ટેન્સીસ, એટલે કે જોડકા જોડવાના છે અને એ પણ પ્રોપર ફંક્શન્સની મદદથી. તો ચાલો જોડવા જ મળવાના હોય ને. અગાઉ આપણે વહાલા વિદ્યાર્થી મિત્રો વિકાસ અસાઇનમેન્ટના 5 પ્રશ્નો, પ્રશ્ન ક્રમાંક 1, 2, 3, 4, 5, આ 5 સોલ્વ કરી નાખ્યા છે. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો કરીએ શરૂઆત પ્રશ્ન ક્રમાંક 6 ની. પણ એની પહેલા એક ખાસ વાત, વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ વર્ષ 2025 હવે તમે ઘરે બેઠા મેળવી શકો છો. જી હા, આ પુસ્તક તમે ઘરે બેઠા મંગાવી શકો છો. તમારે ક્યાંય આમ તેમ જવાની કે દૂર રહેતા હોય તો તમારી પાસે ન મળી શકે એમ હોય, અવેલેબિલિટી ન હોય, કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો. ઓર્ડર કરવા માટે આ વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે આ વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ ઘરે બેઠા મંગાવી શકો છો. ઓકે, ચાલો કરીએ શરૂઆત. સેક્શન સી. સેક્શન સી એટલે થાય છે ગ્રામર સેક્શન. ગ્રામર સેક્શનમાં આપ સર્વનું સ્વાગત છે. બરોબર. પહેલું શું કહે છે? મેચ ધ સેન્ટેન્સીસ વિથ એ એન્ડ બી. જોડકા જોડવાના છે એ અને બી. સેન્ટેન્સ ઇન એ વિથ ધ પ્રોપર ફંક્શન્સ ઇન ધ કન્વે ઇન ધ બી. શું કહે છે? એમાં શું છે? સેન્ટેન્સ આપ્યા છે અને બી ની અંદર ફંક્શન્સ આપ્યા છે. એ બંનેને જોડવાના છે. બરોબર. આપણને 3 એક્સપ્રેશન્સ પૂછાશે, એટલે કે 3 નું જોડકું એક આવશે. હાલો, તે પૂછવાનું જ ન હોય, જોડકું જોડવા જ મંડવાનું. હાલો મંડો જોડવા. પણ શાંતિ શાંતિ શાંતિ. જ્યારે ફંક્શનનું જોડકું આવે, ઉતાવળ કરવાને બદલે પેલા પાર્ટ બી જોવાનો, પેલા પાર્ટ એ નહીં જોવાનો. પાર્ટ એ થોડીક વાર સાઈડમાં, ભાઈ તું થોડીક વાર રહીને આવજો. પેલા જોવાનું પાર્ટ બી. પાર્ટ બી શું કહે છે? પાર્ટ બી માં જે આપણને ફંક્શન્સ આપ્યા છે એમના શબ્દો યાદ કરી લેવાના. હાલો, પેલું છે મેકિંગ કમ્પેરિઝન્સ. કમ્પેરિઝન એટલે સરખામણી. સરખામણીના શબ્દો છે એઝ, ER, ધેન, ધ, EST. કમ્પેરિઝન દર્શાવે છે. પછી એક્સપ્રેસિંગ હેપીનેસ એટલે કે ખુશીનો ભાવ હોવો જોઈએ વાક્યમાં. એક્સપ્રેસિંગ પાસ્ટ ઇવેન્ટ, જેમાં ભૂતકાળ હોવું જોઈએ, ભૂતકાળમાં પાસ્ટ ઇવેન્ટ આવશે. અને ઇન્ક્વાયરી એઝ નેચરમાં આવે છે પ્રશ્નાર્થ ચિહ્ન. શું આવે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો ચાલો પહેલું, હુ ઇઝ ધેટ મેન? પહેલું માણસ કોણ છે? પ્રશ્ન પૂછે છે ને, પ્રશ્ન પૂછે છે. યસ, ઇન્ક્વાયરી એઝ નેચર. પછી બીજું, અમિત ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ અમર. અમિત જે છે એ અમર જેટલો જ સ્ટ્રોંગ છે. એઝ સરખામણી કરી, કમ્પેરિઝન. બરોબર. અને પછી વી વેન્ટ ટુ ધ માર્કેટ યસ્ટરડે. અમે ગઈકાલે માર્કેટમાં ગયા હતા, બજારમાં ગયા હતા. ભૂતકાળ છે તો ભૂતકાળ એટલે પાસ્ટ ઇવેન્ટ. લ્યો જવાબ. આવી રીતે જવાબ કમ્પ્લીટ. લ્યો જોઈ શકો છો છે કમ્પ્લીટ. ચાલો આગળ વધીએ. બીજું તો પહેલા હું જોવાનું કીધું મેં? પાર્ટ બી. પાર્ટ બી માં શું કહે છે? એક્સપ્રેસિંગ પોસિબિલિટી એટલે થાય છે શક્યતા. તો શક્યતા દર્શાવતા શબ્દો છે મે અને માઇટ. બરોબર, કદાચ. ત્યારબાદ છે એક્સપ્રેસિંગ મેનર. મેનરમાં ક્રિયાની રીત, ક્રિયા વિશેષણ, મોટા ભાગે એલવાય વાળા રૂપો આપેલા હોય. અહીંયા છે એક્સપ્રેસિંગ જોય એટલે કે ખુશીનો ભાવાર્થ. અને છેલ્લું છે ફ્રીક્વન્સી ઓફ એક્શન, પુનરાવર્તી ઘટના. એકની એક ક્રિયા વારંવાર રિપીટ થતી હોય, પુનરાવર્તન પામતી હોય, ત્યારે ફ્રીક્વન્સી ઓફ એક્શન વપરાય છે. તો પહેલું, અમર ઇઝ ઈગરલી અવેટિંગ ફોર હિઝ ફાધર. કે અમર આતુરતાથી એના પપ્પાની રાહ જોઈ રહ્યો છે. અને વાક્યમાં મને ક્રિયા વિશેષણ દેખાય છે, ઈગરલી, એલવાય વાળું રૂપ દેખાય છે. મેનરનું વાક્ય છે. ત્યારબાદ, ઉમા માઇટ વિઝિટ હર વિલેજ. ઉમા કદાચ એના ગામડે જશે. કદાચ જશે, માઇટ
કદાચ. પોસિબિલિટી દર્શાવાય છે, સંભાવના દર્શાવાય છે. જવા દો પોસિબિલિટીમાં. ત્યારબાદ વી યુઝ્યુઅલી ગો ટુ સ્કૂલ બાય બસ, કે અમે સામાન્ય રીતે સ્કૂલે બસથી જઈએ છીએ. યુઝ્યુઅલી સામાન્ય રીતે, રિપીટેડ થાય છે, પુનરાવર્તી ક્રિયાઓ છે. ફ્રીક્વન્સી ઓફ એક્શન. સિમ્પલ. ચાલો આગળ વધીએ ત્રીજા જોડકા તરફ. ચાલો ત્રીજું જોડકું શું કહે છે? પેલા આપણે ફંક્શન જોઈ લેવાના. એક્સપ્રેસિંગ જોય, ખુશીનો ભાવાર્થ. બરોબર, ખુશીનો ભાવાર્થ હોય, ઉદ્ગાર વાક્ય હોય પણ ખુશીનું વાક્ય હોય ત્યારે એક્સપ્રેસિંગ જોય આવે. ત્યારબાદ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની ઘટના દર્શાવવાની હોય ત્યારે પાસ્ટ ઇવેન્ટ આ વપરાય છે. ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુનું વર્ણન કરવાનું હોય ત્યારે ડિસ્ક્રાઇબિંગ થિંગ વપરાય છે. અને એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, જેની અંદર સામાન્ય વાતચીત, હાય, હેલો, હાવ આર યુ, આઈ એમ ફાઇન, થેન્ક યુ, એક્સક્યુઝ મી, આઈ એમ સોરી, આવા શબ્દો વપરાય છે. તો કે હાલો, તો પેલું છે હેલો, હાવ આર યુ, હેલો, કેમ છો? હે, સામાન્ય વાતચીત. હા, સામાન્ય વાતચીત છે, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. પછી ધ બુક ઇઝ ઓલ્ડ એન્ડ ટોર, કે આ જે બુક છે, આ જે પુસ્તક છે એ જૂનું થઈ ગયું છે અને ફાટી ગયું છે. પુસ્તકનું વર્ણન કર્યું છે. પુસ્તક એટલે વસ્તુ, વસ્તુનું વર્ણન છે, ડિસ્ક્રાઇબિંગ થિંગ. ત્યારબાદ વી સો અ મૂવી યસ્ટરડે. સો એટલે ભૂતકાળ, યસ્ટરડે એટલે ભૂતકાળ. અમે ગઈકાલે એક મૂવી જોયું. ભૂતકાળ, પાસ્ટ ઇવેન્ટની વાત કરેલી છે. ઓકે, ચલો ત્યારબાદ આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા એક ખાસ વાત હતી છે, ઉપયોગી વાત. સાંભળજો. વહાલા વિદ્યાર્થી મિત્રો, આખું અસાઇનમેન્ટનું સોલ્યુશન તમારી માટે તૈયાર છે. જી હા, વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન, બધા જ વિષય, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા જ વિષય, તમામે તમામ વિષય A to Z, આ બધા જ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. જી હા, આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. એપ્લિકેશનમાંથી તમે આ જે PDF છે એ ડાઉનલોડ કરી શકો છો. આખા અસાઇનમેન્ટનું, આખા વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ, સચોટ અને કલરફુલ સોલ્યુશન તમે મેળવી શકો છો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. હું કહે છે આગળ, હાલો ચોથું જોડકું. ચોથા જોડકામાં શું છે? મેકિંગ અ રિક્વેસ્ટ, વિનંતી કરવાની. રિપોર્ટિંગ એન્ડ ઇવેન્ટ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય એમાં. ગિવિંગ ઇન્સ્ટ્રક્શન્સ, જેમાં જવાબ આપવાના હોય. અને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, જેમાં જગ્યાનું વર્ણન કરેલું હોય. બરોબર છે? ઓકે, ચાલો તો પહેલું, અનિલ સેડ ધેટ હી વુડ હેલ્પ અસ. અનિલે અમને કહ્યું કે તે અમારી મદદ કરશે. રિપોર્ટિંગ ઇવેન્ટ લાગે છે? હા, ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. બરોબર, ચાલો તો અવર સ્કૂલ ઇઝ બિગ એન્ડ ક્લીન. હાલો, આ બેની વારી તમારી, કમેન્ટ બોક્સમાં તમારે મને જવાબ આપવાનો છે. વાક્ય છે અવર સ્કૂલ ઇઝ બિગ એન્ડ ક્લીન, અને બીજું વાક્ય છે કુડ યુ પ્લીઝ ક્લીન ધ રૂમ. હાલો, આ બે માંથી ક્યાં કયું આવશે? હાલો, બીજામાં શું જવાબ આવશે અને ત્રીજામાં શું જવાબ આવશે, તમારે મને કમેન્ટ બોક્સમાં અત્યારે જણાવવાનું છે. હાલો, ફટાફટ કમેન્ટ કરો, કયો જવાબ આવશે, બીજામાં શું આવશે ને ત્રીજામાં શું આવશે. ચાલો, થઈ ગયું? ચાલો તો ચકાસીએ. અવર સ્કૂલ ઇઝ બિગ એન્ડ ક્લીન. અવર સ્કૂલ એટલે થઈ જગ્યા, જગ્યા એટલે પ્લેસ. બરોબર. કુડ યુ પ્લીઝ ક્લીન ધ રૂમ, કે તમે મહેરબાની કરીને આ રૂમ સાફ કરશો. મહેરબાની કરીને વિનંતી કરે છે, મેકિંગ અ રિક્વેસ્ટ. ચાલો આગળનું જોડકું જોઈ લઈએ આપણે હવે. જોડકું નંબર 5. ચાલો, ફ્રીક્વન્સી ઓફ એક્શન, જેમાં ક્રિયા રિપીટ થવી જોઈએ, વારંવાર પુનરાવર્તિત થવી જોઈએ. એવરી ડે, ડેઈલી, ફ્રીક્વન્ટલી, ઓલવેઝ, સમટાઈમ્સ, આવા શબ્દો આવવા જોઈએ. ઇન્ક્વાયરી એઝ અ નેચર એટલે કે પ્રશ્ન પૂછવામાં આવે છે, પ્રશ્નાર્થ વાક્ય છે. આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ, અંતર વિશે સવાલ હાઉ ફાર વડે પૂછાય. શેના વડે? હાઉ ફાર વડે જ પૂછી શકાય છે. અને એક્સપ્રેસિંગ જોય, ખુશીનો ભાવ દર્શાવેલો છે. તો હાલો પહેલું, વોટ આર યુ રીડિંગ, શું વાંચો છો? ભાઈ સવાલ પૂછો ને. હા, સવાલ પૂછો, ઇન્ક્વાયરી એઝ અ નેચર. ત્યારબાદ વેલ ડન, શાબાશ, ખુશીનો ભાવાર્થ છે. ખુશીનો ભાવાર્થ એક્સપ્રેસિંગ જોય. અને હાઉ ઓફન ડઝ ગ્રેન્ડપા ગો ફોર અ વોક,
કે કેટલી વખત દાદા જે છે ચાલવા જાય છે. હવે સર કેટલી વખત, આમાં તો હવે ડિસ્ટન્સ લખી નાખો ને, ચાલવા જવાની વાત કરી છે, ગો ફોર અ વોક, ચાલવા જવાની વાત કરી છે, ને અહીંયા પણ અંતર પૂછ્યું છે, ડિસ્ટન્સ, ઈ જ આવે, લખી નાખો ઈ. લે આ તો વિમાન ઉપર ગયું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ડિસ્ટન્સ વિશે સવાલ હોય ને એટલે હાઉ ફાર વડે સવાલ પૂછે. અને અહીંયા રિપીટ, હાઉ ઓફન એટલે કેટલી વખત, કે દાદા ચાલવા માટે કેટલી વખત જાય છે, એકની એક ક્રિયા કેટલી વખત તે પુનરાવર્તન કરે છે, એટલા માટે આપણને આ ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ચાલો જોઈએ હવે છઠ્ઠું જોડકું. શું કહે છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ જેમાં જગ્યાનું વર્ણન કરવાનું, ડિસ્ક્રાઇબિંગ થિંગ જેમાં વસ્તુનું વર્ણન કરવાનું. હાલો, પર્સન એટલે વ્યક્તિ, પ્લેસ એટલે જગ્યા, થિંગ એટલે વસ્તુ, અને એક્સપ્રેસિંગ મેનર જેમાં ક્રિયા વિશેષણ એટલે કે એલવાય વાળા રૂપ વાપરવાના હોય છે. તો પહેલું, ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ ફ્લાવર્સ એન્ડ લાઇટ્સ, કે આ જે ઘર છે આખું ઘર ફૂલોથી અને લાઇટથી શણગારેલું છે. આખું ઘર, ઘરના શણગારની વાત કરી છે, ઘરના શણગારની, ઘરનો શણગાર, ઘર એટલે જગ્યા, જગ્યા એટલે પ્લેસ. ત્યારબાદ ધ મેન વિથ ધ બ્લુ શર્ટ ઇઝ ટીચર, કે પેલા બ્લુ શર્ટ વાળો જે ભાઈ છે એ મારા ટીચર છે. પેલા જે માણસ છે જેને બ્લુ શર્ટ પહેર્યો છે એ મારા ટીચર છે. વ્યક્તિનું વર્ણન કર્યું છે ને, ડિસ્ક્રાઇબિંગ પર્સન. અને મોહન ડાન્સ્ડ હેપીલી, મોહને ખુશીથી નાચ્યો, હેપીલી ખુશીથી, ક્રિયાની રીત મેનર. રેડી? આ આપણા 3 જવાબ છે. ચાલો હવે આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, એક અતિશય મહત્વની વાત મારે તમને કહેવી છે કે આપણી ચેનલ યુટ્યુબ ઓશન કોચિંગ ક્લાસીસ તમારી માટે આવા નવા કંઈક ને કંઈક નવા કાર્યક્રમો ગોઠવતી જ હોય. હવે આ વિકાસ અસાઇનમેન્ટ છે, અત્યારે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ, તો એનું સોલ્યુશન તમને આપે છે, બરોબર. પ્રથમ પરીક્ષા નજીક આવશે એટલે એના માટે કંઈક મોસ્ટ આઈએમપી વસ્તુ તમને તમારા માટે લઈને આવશું. ગાલા સ્વાધ્યાય પોથી છે, સરકારની સ્વ અધ્યયન પોથી છે, ટેક્સ્ટ બુકનું સોલ્યુશન છે, આ બધાનું સોલ્યુશન તમારા માટે તૈયાર છે. અને આની બધેની પીડીએફ, વિડીયોની લિંક, આ બધું વોટ્સએપ ગ્રુપમાં અમે રેગ્યુલર મૂકતા હોઈએ છીએ. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે જો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશો તો આપણી સાથે જોડાયેલા રહેશો અને બધી માહિતી તમને સમય કરતાં વહેલા મળતી જશે. ઓકે, તો વહાલા વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યો વિકાસ અસાઇનમેન્ટનો પ્રશ્ન ક્રમાંક 6. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્ન ક્રમાંક 7નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.